નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ અને કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે. કારણ કે ભાજપ માટે લોકસભાનો માર્ગ વધુ આસાન થઈ ગયો છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ધમાકેદાર વિજય બાદ ભારતીય જનતા પાર્ટીના મોરલને જબરદસ્ત હાઈ કરી દીધું છે. હાર જીતની સાયકોલોજીક ઇફેક્ટ પણ હોય છે. તો આ વખતના પરિણામોમાંથી કોંગ્રેસના કમિટેડ કાર્યકરોમાં પણ હતાશા ફેલાય છે. દેશના 12 રાજ્યોમાં ભારતીય જનતા પક્ષની સરકાર છે. 4 રાજ્યોમાં ભાજપની ગઠબંધનવાળી સરકાર છે. કોંગ્રેસ પાસે માત્ર 3 રાજ્ય જ બચ્યા છે. 2 રાજ્યમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર સાથે છે. કોંગ્રેસનું મોરલ હાલમાં સતત પાતળું થઈ રહ્યું છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ બહુ જ ખુશ જોવા મળી રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.